જય સ્વામિનારાયણ. એ રંગોત્સવ કરે. પણ જો મને એવું લાગે કે ગુજરાતમાં આટલો હોળીના ઉત્સવને સામૂહિક રીતે આજે જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં બહુ ધામધૂમથી જે રંગોત્સવ થાય છે ને એમ હવે બધે થવા માંડ્યા છે. એ શ્રેય સહજાનંદ સ્વામીને. સમૂહમાં શ્રી કૃષ્ણની લીલા છે અને રામની મર્યાદા છે. એ રાસ રમે છે પણ પુરુષો પુરુષો છે, બહેનો બહેનો છે. એ રંગોત્સવ કરે છે, પુરુષો પુરુષો રમે છે, બહેનો બહેનોની રીતે રમે છે. આ મર્યાદા જે સ્થાપીને એ અદ્ભુત છે. એ પોતે રંગોત્સવમાં રંગની શરૂઆત કરે, તાંબડીઓ ભરી ભરીને ગુલાલ ઉછાળે, ફાટ ભરી ભરીને ગુલાલ ઉડાડે, રંગની શરૂઆત કરે અને ધામથી જે રંગોત્સવ રમાતો હોય. પછી મહારાજ બે તડા પાડે, એક બાજુ બધા હરિભક્તો, એક બાજુ બધા સાધુ, અને પોતે હરિભક્તોના પક્ષમાં રહે. આ ખોટું નહીં? સાધુઓની સામે અને હરિભક્તોની સાથે. એટલે હરિભક્તો કેવા ખુશ થાય કે મહારાજ અમારી પડખે છે. પણ શ્રીજી મહારાજ કે હું તમારી પડખે જરૂર છું, પણ તમે મને રંગ છાંટી નથી શકતા, મને રંગ તો સાધુઓ જ છાંટે છે. સાધુઓને આનંદ આવે એટલા માટે હું તમારે પડખે રહ્યો છું. મને એને રંગવાનો ઉમંગ છે ને એને મને રંગવાનો ઉમંગ છે. પણ મહારાજ કે બસ ચાલો રમો, પણ હવે એકબીજાને હરાવો, કોણ જોઈએ કોણ જીતે છે. અને સાથે કીર્તનો ગવાતા હોય, વાજિંત્રો વાગતા હોય, પડકારા કરી કરીને ઊંચા મંચ ઉપરથી મહારાજ રંગોત્સવને ઉત્સાહિત કરતા હોય. છેવટે ભાઈ કોઈ કોઈને મચક આપે નહીં. હરિભક્તો એવા જોશમાં રંગના ભરી ભરીને ઘડા એકબીજા એ બધા અમુક સપ્લાય કરનારા હોય અને અમુક પછી રમનારા હોય. એ સાધુઓના ગ્રહસ્થોમાં આવી રીતે રંગની જડી વરસે, પિચકારી હોય, રંગ ઉડતા હોય, પણ કોઈ પગ પાછો હટાવતા નથી. સાધુએ જાણ્યું કે આમાં યુક્તિ કરવી પડશે. અને પછી અમુક સાધુઓ આમ હોશિયાર હોય, હરિભક્તો જે બધા રંગના ઘડા ભરી ભરીને લઈ જતા હતા ને એને ધોકા લઈ લઈને ફોડી નાખ્યા. સપ્લાય બંધ થઈ ગઈ, રંગ ઓછો થયો, હાથમાં રંગ રહ્યો ને. સાધુઓ એવી જડી વરસાવી, હરિભક્તો પાછા હઠ્યા અને શ્રીજી મહારાજ કૂદીને નીચે પડ્યા. અને એમણે કહ્યું ચાલો, સંતો જીત્યા અને હરિભક્તો હાર્યા. પણ જોવો હરિભક્તો, હારવામાં મજા છે, માટે તમે હાર્યા એનો શોખ નહીં. સંતો સાથે હારવામાં હંમેશા મજા છે, માટે તમે મજામાં રહેવું. હરિભક્તો કે હા. પછી હરિભક્તો અને સંતો એક સાથે શ્રીજી મહારાજની ઉપર રંગની જડી વરસાવી. જોઈએ શું થાય છે. ચારે બાજુથી અષાઢી મેઘ વરસતો હોય, મેઘ જે વાદળ ફાટ્યું હોય એમ જે વરસી પડે એવી રીતે. અને પછી મહારાજને પાર્ષદો ઢાલ આપે. ઢાલ આડી રાખે પણ ઢાલનું ગજુ વાગે નહીં. એટલા મહારાજ પછી અકળાય અને દોડીને લીંબ વૃક્ષ ઉપર ચડી જાય. તમે આ મૂર્તિને ધારો, લીંબ વૃક્ષ ઉપર મહારાજ ચડી જાય. ત્યારે હરિભક્તોએ કહ્યું કે મહારાજ હારવામાં મજા છે હો. મહારાજ કે આ હારવામાં જ મજા છે, સાથે સાથે તમે જીવનની માર્મિક વાતો જુઓ. શ્રીજી મહારાજ કે હારવામાં જ મજા છે, તમે બધા જીત્યા ને? તો કે હા, જીત્યા વાળા નીચા છો ને અમે હાર્યા એ ઉપર છીએ. જે સત્સંગમાં સંતો ભક્તો સાથે હારશે એને ઊંચાઈ પ્રાપ્ત થશે. આવી રમૂજી વૃત્તિ સાથે રંગોત્સવ થતા હોય, રાસોત્સવ થતા હોય, જળ ક્રીડા જુઓ તમે. બધી જ લૌકિક ક્રિયાઓને સહજાનંદ સ્વામીએ ઉત્સવના રૂપ આપ્યા છે. અદ્ભુત. એ એક આખી એમની પોતાની કેટલી મૌલિક વૃત્તિ છે.